હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય મોગલમાં. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કવિતા સોલંકી ઉપર. હું છું તમારી કાવ્યા એન્ટરટેનર, ફરી એકવાર તમારી સામે તમને એન્ટરટેન કરવા માટે. તો ગાઈસ, સવારના 9 વાગવા આવ્યા છે અને હું જાગીને હાઈ ધોઈ લીધી છું. માથું હજી મારે ઓળાવવાનું બાકી છે અને મેં ચા નાસ્તો બનાવી લીધો છે. જુઓ, પૌવા અમારે ભાઈઓને પણ ભાવે તો એના માટે પણ લેતી જઈશ, પૌવા અને ચા. તો ચલો, તમે લોકો પણ નાસ્તો કરવા માટે. હવે હું નાસ્તો કરવા બેસું છું અને પછી હું જઈશ શોપ ઉપર. તો ગાઈઝ, તમારે પણ ચા પાણી નાસ્તો બાકી હોય તો ચા પાણીની નાસ્તો કરી પતાવી અને પછી તમે પણ નોકરી, જોબ, કામ, ધંધો જે પણ કરતા હોય ત્યાં વયા જાજો. મળીએ છીએ પછી. જય મોગલમાં. ગુડ મોર્નિંગ વન્સ અગેન. તો હું તમારી કાવ્યા એન્ટરટેનર નાસ્તો પાણી અને ઘરકામ પતાવી અને નીકળી ગઈ છું શોપ માટે. આજે છે સન્ડે અને હું નીકળી છું લેટ. કપડાં ધોવાના છે, કામ પણ છે. તો વિચાર છે કે આજે હું વહેલી આવી જાઉં. તો ગાઈઝ, હવે હું જાઉં છું દુકાને. જોઈએ છીએ ઘરાકી વેપાર કેવો રહી છે. કંઈ નહીં હોય તો બપોરે વહી આવીશ જ. થોડું ઘણું હશે તો 4-5 વાગે આવીશ. ચલો ગાઈઝ, તો હવે હું જાઉં છું. તો આપણે મળીએ છીએ પછી દુકાને જઈને. છે મોગલમાં. શું કરો છો બધા? 11:15 ઉપર થઈ ગયા છે અને હું તો દુકાને તો આવી ગઈ ક્યારની. દુકાને આવી અને સીધું તમને મળવાનો ટાઈમ એટલે ન મળ્યો કેમ કે આજે આવવામાં લેટ થઈ ગયું હતું. તમને ખબર જ છે. તો બધું ગોઠવું પાડ્યું, પછી હું ધોયું. એટલે કે ભાભીનો જે બાબો છે હું એના માટે પૌવા લાવી હતી, પણ ચણા લાવ્યા હતા. તો અમે લોકોએ બધાને ઘરાક હતા. પછી ગયા, અમે બધાએ નાસ્તો કર્યો અને હું પાછી દુકાને આવી અને આવીને બેઠી. ફ્રેન્ડને ફોન કર્યો, કવિલા એને મારે વાત કરી, બિઝી હતી. પછી એનો ફોન આવ્યો, અમે લોકોએ વાતચીત કરી અને અત્યારે હું બેઠી છું અને તમને એક બાબો બતાવું. રિક્ષામાં બેઠો છે, એના નાના ભાઈને ક્યારનો બોલાવે છે. જુઓ, સામે રિક્ષામાં જો જાય છે. એનો મોટો ભાઈ જાય છે, ઓલો છે નાનો છે. બંને ભાઈ બહુ ક્યુટ છે. પણ હા, જો દેખા, જો એના તોફાન. આ લાગી ગયું. એ નાનો બાબો ક્યારનો ભાઈ ભાઈ કરીને એને બોલાવતો તો હવે આવી ગયો છે મોટો. જુઓ, તો તમે લોકોએ જોયું, એ બંને ભાઈ તોફાન કરે છે અને ગરમી હવે તો ઉનાળો ચાલુ થયો છે તો ગરમી તો રહેવાની. ચલો, તો હું થોડી વાર બુકમાં નજર મારવાનો વિચાર છે, મારી લઉં. મળીએ છીએ પછી. આજે તો બપોરે વહી જવાનો વિચાર છે. જોઈએ કંઈ છે તો નહીં. ચલો, જય મોગલમાં. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. તમે જોઈ શકો છો કે ફાટક તો બંધ છે અને સારું થયું વેગીન વહી ગઈ હતી તો હું પહોંચી ગઈ. એક તો હું 12:30 પછીની નીકળી ગઈ હતી દુકાનેથી, તો રિક્ષા મને મળી નહીં. 1:30 વાગી ગયો છે. જુઓ, ફાટક તમે જોઈ શકો છો બંધ છે. રિક્ષા મળી નહીં મને. છોકરો રિક્ષા મળી, માંડ હું આવી. એમાં ઉતરી તો વેગીન જતી હતી, પણ સારું થયું, નસીબ સારા છે. હું રસ્તા આગળ ઉતરી ત્યાં વેગીન ક્રોસ થઈ ગઈ હતી. ફાટક બંધ હોય તો માણસોને તો કંઈ વાંધો નહીં, મારા જેવા તો ચાલીને વટી જાય ફાટક. બાકી વાહનવાળા ઊભા છે. તડકો પણ બહુ છે. તમારી કાવ્યા એન્ટરટેનર થાકી ગઈ છે. કામ પણ એટલું છે, કપડાને બધું ધોવાનું છે. ચલો ગાઈસ, તો હું ઘરે પહોંચું, જમીશ, કામ પતાવીશ અને હવે મળીએ છીએ પછી. તમે લોકો પણ જમી લ્યો. જય મોગલમાં. હેલો ગાઈસ, હું ઘરે આવી ગઈ છું. કપડાં અને મેં બધું પલાળી દીધું છે. હાથ પગ ધોઈને કપડાં ચેન્જ કરી લીધા છે. રાત માટે જુઓ, મેં કઠોળ પલાળ્યું છે, હું તમને બતાવું. જુઓ, મગ અને મઠ મેં ધોઈ અને પલાળી દીધા છે અને હવે હું જમીશ અને જમીને થોડી વાર લાંબી થઈશ કેમ કે આજ સવારનું મને નબળાઈ જેવું અને ખબર નહીં ચક્કર જેવું ચડે છે. સવારે જાગી તો તાવ પણ હતો, ઓલી ચાંદી થઈ છે એના કારણે. તો હું જમી થોડુંક અને થોડી વાર સૂઈ જાઉં, લાંબી થાવ. 2 ડોલ કપડાં પલાળ્યા છે, એ પણ ધોવાના છે.
તો થોડી વાર લાંબી થઈશ અને પછી જાગી અને કપડાં ધોઈશ. પહેલાં તો જમી લઉં, પછી જોઈએ છે સુવાનો ટાઈમ મળે કપડાં ધોવું શું કરું એ પ્રમાણે. ચલો તો તમે જમીને આરામ કરો, આપણે મળીએ છીએ પછી. છે મોગલ ગાઈસ, ગુડ ઇવનિંગ ગાઈસ. તો હું સૂઈ ગઈ હતી, થોડી વાર જાગી ગઈ. તબિયત અત્યારે મારી થોડીક સારી છે. માસી ગામમાં ગયા હતા દવા લેવા માટે, દવા લઈને આવ્યા અને ટેરેસ ઉપર સૂવાનું ચાલુ કરવું છે. તો ટેરેસ ધોવાનો વિચાર છે. જો અમારું ટેરેસ બહુ ગંદુ થઈ ગયું છે, કેમ કે અહીંયા ધૂળ ઉડે બહુ જ. તો માસી કહેતા હતા કે પહેલાં આપણે થોડું વાળી નાખીએ અને પછી ધોઈએ. તો મેં કીધું કે નહીં, આપણે વાળવું નથી, કેમ કે વાળીએ મહેનત જાજી થાય, પાણીથી સાવણો મારશું એટલે બધું વયું જશે. તો હું અને માસી અમે લોકો હવે ટેરેસ ધોવાના છીએ. સામે ટાંકામાંથી હું પાણી લઈને પહેલાં ઢોળીશ, પછી અમે માસી દીકરી સાવરણું મારી અને ટેરેસ ધોવાના છીએ. તો ચલો તમે પણ અમારા લોકોની હેલ્પ કરવા માટે અને ટેરેસ ધોવા માટે. તો આપણે લોકો મળીએ છીએ પછી. ચલો હેલ્પ કરવા લાગો, થોડીક બહુ મોટું ટેરેસ છે અમારું. ના અમે લોકો કરી લેશું. ચલો આપણે લોકો મળીએ છીએ પછી. જય મોગલમાં ગાઈસ, ગુડ ઇવનિંગ વન્સ અગેન. તો જુઓ મેં અને માસીએ બધું ધોઈ નાખ્યું છે. ચલો તમને લોકોને બતાવું સરપ્રાઈઝ. અમે ઘસીને થાકી ગયા ત્યારે આ ધાબુ એટલું ક્લીન થયું છે. જો કે હજુ અમારે કામ કરવાનું છે, એક જે છે પોતું મારવાનું, કેમ કે ધાબુ ટેરેસ જે છે ધૂળવાળું બહુ હતું. પાણી અમે જેમ બને એમ ઓછું બગાડ્યું છે, બિકોઝ સેવ ધ વોટર, જળ એ જ જીવન છે. તો જળ બચાવો, જીવન બચાવો, એ હેતુથી અમે લોકોએ પાણી ઓછું બગાડ્યું છે અને ઓછા પાણીમાં જાજુ કામ કર્યું છે. આખું ટેરેસ ધોયું, પછી જુઓ પગથિયા ધોયા, આ બધું ધોયું છે અને નીચે પાણી ગયું છે ધૂળવાળું. તો માસી ત્યાં ધોવે છે, તમે જોઈ શકો છો. માસી હવે હમણાં ઉપર આવશે. હું ત્યાં માંડું છું પોતું મારવા, કેમ કે આ જે છે અહીંયા તમારી કાવ્યા એન્ટરટેનર આવવાની છે સુવા. તો ચલો તમે લોકો પણ પોતું મારવા માટે. પોતું માર્યા પછી સરસ થઈ જશે. પાણી નીચોવા માટે ડોલ જોશે. ચલો ગાઈસ, તો હવે જે બાકી છે અમે એ કરી અને પોતું મારી નાખીએ. બધું તમારે જોવાય નહીં, કેમ કે અમારું તો આડેધડ ચાલતું જ હોય છે. ચલો તો તમે લોકો પણ ત્યાં તમારું જે કામ હોય પતાવી લો. હવે અંધારું પણ થાય છે, પછી તમને દેખાશે પણ નહીં. તો બધું ધોવાઈ ગયું છે, ખાલી પોતું મારવાનું બાકી છે, જેથી કરીને જે પાણી રહી ગયું છે અને થોડી ઘણી ધૂળ રહી ગઈ છે. અહીંયા અમે પોતું મારી એટલે બધી ધૂળ વહી જાય. પોતું મારીને લઈ લઈએ અને પછી અમે જઈએ નીચે, કેમ કે હજી મારે અને માસીને બેને જમવાનું બનાવવાનું પણ બાકી છે. તો ચલો ગાઈઝ, હવે મળીએ છીએ આ બધું કામકાજ પતાવીને પછી. જય મોગલમાં ગાઈઝ. તો જો હું આવી ગઈ છું પાછી તમને મળવા માટે. મારા પગ દુખે છે બહુ. હું પોતું કરીને નીચે આવી તો અંધારું અને મોડું થઈ ગયું હતું. તો માસીને પછી મેં કીધું કે પોતું તમારે નથી મારવું, તમે જમવાનું બનાવી લો, ધૂપ દીવા કરી લો. મારું તો એકલાને જમવાનું બનાવવાનું હોય, તો માસાને ટાઈમે આપવાનું હોય 8 વાગ્યા પહેલાં. તો મેં કીધું તમે તમારું બનાવી લો જમવાનું, હું પોતું કરી અને પછી આવું, કેમ કે આજે હું જવાની છું ટેરેસ ઉપર સૂવા માટે. તો હું નીચે આવી તો જુઓ માસીએ જમવાનું બનાવી રાખ્યું અને માસીએ એમ કીધું કે હું બનાવું છું, તું ના બનાવતી. તો માસી આવ્યા હતા જમવાનું આપવા માટે અને જુઓ આપણું જમવાનું તૈયાર છે. ચલો ગાઈઝ, જમવા તમે પણ
ચણાનું શાક છે, ગાજરનો સંભારો છે, ખીચડી છે અને રોટલી છે. તો હું પણ જમી અને દવા લઈ લઉં. મને તાવ જેવું તો હતું જ, પાછું પગને દુખે છે, તો કદાચ ઇનકેસ તબિયત બગડવાની હોય એવું લાગે છે. ચલો એ બધું તો ચાલતું જ રહેશે, બટ તમારી કાવ્યા એન્ટરટેનર છતાં પણ તમને એન્ટરટેન કરવા તો આવશે જ, સો નો ટેન્શન. તો ચલો ગાઈસ, આપણે મળીએ છીએ હવે, પછી આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. હવે અત્યારે નહીં મળીએ, બરાબર? તો તમે લોકો પણ જમી લેજો, તમારું ધ્યાન રાખજો, સાચવીને રહેજો. જો મારા વ્લોગ એન્ડ વિડીયો સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને લાઈક કરજો. અને આમ જ તમારી કાવ્યા એન્ટરટેનરને પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો. ચલો, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શબા ખેર, જય મોગલમાં.